અત્યારે મારા પપ્પા રહેતા તો બધું કામ કરી આપતા અમને. મારી મમ્મીને તકલીફ પણ નહીં પડતી. દારૂ બહુ પીતા હતા ને એટલે ઓફ થઈ ગયેલી. દારૂ બહુ પીતા હતા એટલે પપ્પા ઓફ થઈ ગયા છે. ખેંચ બહુ આવતી તેની. ખાવા પીવાનું બધું છોડી દેતા હતા. 24 કલાક દારૂમાં જ રહેતા હતા. તો બેન પહેલા તો મારું નામ નિલેશભાઈ છે. તમારું શું નામ છે? રાધાબેન. અને તારું બેટા? ધવલ. ધવલ. અને તારું બેટા? નક્ષ. નક્ષ. તો બેન હાલમાં શું તકલીફ પડી રહી છે અને પરિવારમાં કોણ કોણ છે? અમે તો 2 છોકરા છે. હું 3 માં દીકરા છે અમે. અને ઘર કામ કરવા જાઉં છું. કામ નથી થતું. શ્વાસની બીમારી છે સર મને. મારા 4 વર્ષ થઈ ગયા ઉપતા હતા. બહુ દુઃખ થાય પણ હું કરું સાહેબ? કોને કહેવા જાઉં? કામ નથી થતું સાહેબ મારાથી. શ્વાસની બીમારી છે મને. હસબન્ડ ઓફ થઈ ગયાનો કેટલો સમય થયો બેન? 4 વર્ષ થઈ ગયા. તું કેટલામાં ભણે છે બેટા? 7મા. 7મામાં આવ્યો છે. અને તું બેટા? બીજું. બીજા ધોરણમાં ભણે છે. તો બેટા હાલમાં શું તકલીફ પડે છે ભણવામાં? ચોપડા નથી રહેતા એટલે. બધું મારે લેવું પડે ચોપડા. એમ તો સરકારી સ્કૂલ છે આપે છે પણ બીજા આપણે લખવાના ચોપડા છે મારે લેવા પડે. 700 ના 800 ના એવા ચોપડા આવે એની. તો અત્યારે ચોપડા કેવું ગઈ છે કે બેટા? થોડાક છે. અચ્છા થોડાક છે. અત્યારે મારા પપ્પા રહેતા તો બધું કામ કરી આપતા અમને. મારી મમ્મીને તકલીફ પણ નહીં પડતી. હવે નથી તો મારી મમ્મીને જ કરવું પડે બધું. મમ્મી શું કામ કરવા જાય છે બેટા? ઘરકામ. ઘરકામ કરવા જાય છે. ઘરમાં કરિયાણા નથી. ચોપડાની તકલીફ પડે. કરિયાણા અને ચોપડાની તકલીફ પડે છે ભણવામાં બેટા. ભણીને શું બનવું છે બેટા? મોટા થઈને ડૉક્ટર. ડૉક્ટર બનવું છે. તારે શું બનવું બેટા? પોલીસ બનવું છે. મારી મમ્મીની તો સારી પરિસ્થિતિ નથી પણ હું જ્યાં સુધી ભણાશે ત્યાં સુધી ભણીશ. મમ્મી છે બિચારા એ કેળા વેચવા જાય છે માર્કેટમાં. એનાથી કામ નહીં થાય. એ ભાડાના ઘરમાં જ રહેશે. એનું કાંઈ પોતાનું ઘર નથી. એ થોડું ઘણું આપે મને દુઃખ થાય છોકરાને સર. હવે એના પપ્પા રહેતા તો એના હારા કપડાં પહેરવા મળતા. મારાથી જેટલું થાય એટલું આપું છું. એના પપ્પા રહેતા તો બધી કાંઈ ગોઠની અમને ટેન્શન નહીં હતી. બધી એને પપ્પા લાવતા હતા એની છોકરાને નવા નવા કપડાં બધી. અને શું થયું હતું પપ્પાને બેટા? દારૂ બહુ પીતા હતા ને એટલે ઓફ થઈ ગયેલી. દારૂ બહુ પીતા હતા એટલે પપ્પા ઓફ થઈ ગયા છે. ખેંચ બહુ આવતી તેની. ખાવા પીવાનું બધું છોડી દેતા હતા. 24 કલાક દારૂમાં જ રહેતા હતા. તો ખેંચ આવતી હતી. ઘડી ઘડી એને દવાખાનામાં દાખલ કરવાનું પડતું હતું. તો એમાં ઓફ થઈ ગઈ. દારૂ બહુ પીતા હતા. 24 કલાક નશામાં રહેતા હતા. દારૂ ક્યારેક પીવું નહીં જોઈએ કારણ કે એ લોકોનો જીવ લઈ લે. દારૂના લીધે મેં મારા પપ્પાને ગુમાવ્યો છે આજે. હજી દારૂએ તારા પપ્પાનો જીવ લઈ લીધો? હજી દારૂ ન પીતા હોત તો બેટા? અત્યારે અમારા સાથે રહેતા. કોઈ પણ દારૂ પીવે ને તો એ મારા પપ્પાના જેમ એમને પણ થઈ શકે એટલે દારૂ ન પીવી જોઈએ. દારૂ પીશો ને તો અમારી જેવી હાલત થઈ જશે તમારી. તો આજે કેવી થઈ ગઈ છે તમારી પરિસ્થિતિ બેટા? ઘરમાં કરિયાણા પણ નથી. ચોપડા લેવા પણ પૈસા નથી. કપડાં લેવા પણ પૈસા નથી. આજે એટલી બધી ખરાબ પરિસ્થિતિ થઈ ગઈ છે. તો ભણવામાં શું તકલીફ પડે છે બેટા? ચોપડાની કમી પડે ખાલી. તો બેન હાલમાં અમે તમારી શું મદદ કરીએ બેન? સર તમે મને કિરાણું ભરી દેશો ને તમારી બહુ મહેરબાની થઈ જશે. કિરાણું તકલીફ છે. ઘઉં નથી રહેતા. ખાંડ નથી. કાંઈ નથી ઘરમાં. હજી કરિયાણું જ નથી ઘરમાં? નહીં કરિયાણું જ નથી. કાલે 200 રૂપિયાનું નોટ લાવી. કાંઈ નથી ઘરમાં. પણ કંઈ વાંધો નહીં બેન, તમે બિલકુલ ચિંતા નહીં કરો. આજે અમારા સાઈડથી અમે તમને ચોક્કસથી મદદરૂપ બનવાની કોશિશ કરીશું. ઠીક છે બેન? તમે બિલકુલ ચિંતા નહીં કરતા. તો દોસ્તો તમે દરેક લોકોએ આ પરિવારની વાત તો સાંભળી હશે. હાલમાં પરિવાર કેવી હાલત સાથે કેટલી બધી ખરાબ પરિસ્થિતિ સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા છે. અને દુઃખની વાત તો એ છે કે આજે વ્યસનના કારણે આખો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. આ દીકરો 7મું ધોરણ ભણે છે. આ બીજો દીકરો છે 2જું ધોરણ ભણે છે. પણ આજે આ ઉંમરે પણ એમને ખબર છે કે દારૂ કેટલો ખતરનાક છે. આજે દારૂના કારણે એમના પિતાનો સહારો ગુમાવ્યો છે. દારૂના કારણે આખો પરિવાર વેરવિખેર થઈ ગયો છે. અને
અને હાલમાં અત્યારે ઘરમાં કોઈ કમાવનાર વ્યક્તિ નથી. બેન પોતે શ્વાસ જેવી ગંભીર બીમારી સાથે પીડાઈ રહ્યા છે. આજે એટલી બધી ગંભીર પીડાઓ સાથે પણ એ પોતે મજૂરી કામ કરીને પોતાના ઘરનું ગુજરાન ચલાવે છે. આજે દીકરાઓને પણ ભણવામાં ઘણી બધી તકલીફો પડી રહી છે. અને અત્યારે બેને કીધું એ પ્રમાણે કે અત્યારે અમારી પાસે જમવાની પણ વ્યવસ્થા નથી. આજે મારા મમ્મી કેળા રોડ ઉપર વેચે છે, એ પણ નાનો મોટો મને સપોર્ટ કરે છે. એના થકી અમારા ઘરનું ગુજરાન ચાલે છે. તો દોસ્તો, હર હંમેશને માટે આવા જરૂરિયાત અને આવા નિરાધાર લોકોને હર હંમેશને માટે સપોર્ટરૂપ બનવું જોઈએ. તો આજે આપણી પૂરી ટીમ આ જરૂરિયાતમંદ પરિવારને કંઈક એવી રીતના સપોર્ટરૂપ બનવાની કોશિશ કરશે કે આ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે એમાં બહુ મોટી રાહત મળે. અને દોસ્તો, તમારી આસપાસ પણ જો આવું કોઈ જરૂરિયાત અથવા આવું કોઈ નિરાધાર પરિવાર હોય તો પ્લીઝ એમને સપોર્ટરૂપ બનવાની કોશિશ કરજો. અત્યારે તો પરિવારને જે પણ તકલીફ પડી રહી છે એમાં આજે આપણે સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ. તો બસ દોસ્તો, વિડીયો એન્ડ સુધી જોજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. તો દોસ્તો, ફાઇનલી બેનની રિક્વાયરમેન્ટના હિસાબે બેને જે પણ નાનું મોટું રાશન કરિયાણું કીધું હતું એ બધું જ રાશન કરિયાણું અત્યારે લઈ લીધું છે. અને તમે દરેક લોકો આગળના વિડીયોમાં જોયું થશે કે આ પરિવાર કઈ હાલત સાથે પોતાના દિવસો પસાર કરી રહ્યા હતા. પણ અત્યારે તો બેનની રિક્વાયરમેન્ટના હિસાબે બધું જ રાશન કરિયાણું અત્યારે આપણે લઈ લીધું છે. તો બેન, કેવું લાગે છે આજે રાશન કરિયાણું આવી ગયું હતું? સારું લાગે છે સર, મારું આવે સારું લાગે છે. તમે આટલી મદદ કરી દીધી અમને, બહુ ખુશ થઈ ગયા. હવે મારા છોકરાને ખાવા પીવાની જરૂરત પડશે ને તમે આ બધું લઈ દીધું તો હવે તકલીફ નહીં પડે ને બેન? નહીં, તકલીફ નહીં પડી. કેવું લાગે છે બેટા આજે? સારું લાગે છે. અને બેન, આજે આ ખાસ આપણને રાશન કરિયાણા માટે જેણે સપોર્ટ કર્યો છે એમનું નામ છે નીલભાઈ દેસાઈ, નિધિબેન મહેતા અને આશ્વીબેન દેસાઈ. આજે એમના પૂરા પરિવાર તરફથી તમને આજે જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજે નીલભાઈ દેસાઈનો પૂરો પરિવાર તમને સપોર્ટરૂપ બન્યો છે. તો તમે આજે નીલભાઈ દેસાઈને કંઈ કહેવા માંગતા હોય તો બેન? સર, તમે આટલી બધી મદદ કરી, મેં ખૂબ દિલથી બહુ તમારો શુક્રિયા અદા કરું છું. બહુ મને સારું લાગે છે. તમે આમને આટલી બધી મદદ કરી દીધી, તમારો બહુ આભાર છે સર. અમારા ઉપર મારા છોકરાને ખાવા પીવાની તકલીફ પડતી હતી એ તમે પૂરી કરી દીધી આજે. બહુ આભાર છે તમારો. થેન્ક યુ સો મચ બેન. તો બેટા, આજે આપણને કાર્ય માટે સપોર્ટ કર્યો છે એમને તું કંઈ કહેવા માંગતો હોય તો? તમે અમારી બધી મદદ કરી. પહેલાં અમને જમવાનું એ બધું નથી મળતું તો હવે બધું ખુશ થઈ ગયા. હવે મળશે. થેન્ક યુ સો મચ. ખુશ છો ને બેન? બહુ ખુશ છે દિલથી. તમારો બહુ આભાર છે સર અમારા ઉપર. તમે અમને જે અમારી પરિસ્થિતિ ખરાબ હતી, તમે અમને મદદ કરી, અમને બહુ સારું લાગે છે. તમારો બહુ થેન્ક યુ દિલથી. થેન્ક યુ સો મચ બેન. તો થેન્ક યુ સો મચ નીલભાઈ દેસાઈ, નિધિબેન મહેતા અને આશ્વીબેન દેસાઈ. આજે તમારા સપોર્ટથી, તમારા સહયોગથી આ જરૂરિયાતમંદ પરિવારને જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં આજ ત્યાં પૂરા પરિવારને બહુ મોટી રાહત મળશે. તો આજે લાઈફ હેલ્પ ચેરિટેબલ ટ્રસ્ટની પૂરી ટીમ નીલભાઈ દેસાઈ, નિધિબેન મહેતા અને આશ્વીબેન દેસાઈનો દિલથી આભાર વ્યક્ત કરે છે. બસ તમે હર હંમેશને માટે આવી રીતના જરૂરિયાતમંદ લોકો, નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો. અને તમે જ્યાં પણ હો ત્યાં ભગવાન તમને તન મન ધનથી તંદુરસ્ત રાખે. બસ હર હંમેશને માટે આવી રીતના જરૂરિયાતમંદ લોકો, નિરાધાર લોકો માટે સપોર્ટરૂપ બનતા રહેજો. વન્સ અગેન થેન્ક યુ સો મચ નીલભાઈ દેસાઈ. મારે ખાવા પીવાની જરૂરત પડતી હતી એ તમે પૂરી કરી દીધી સર. મને બહુ આભાર છે તમારો. બહુ સારું લાગે છે. હવે અમારે કંઈ તકલીફ નહીં થશે. બહુ આભાર છે તમારો. બસ થેન્ક યુ સો મચ બેન. હવે ખુશ રહો. તમારે જે પણ જમવામાં તકલીફ પડી રહી હતી એમાં તમને ચોક્કસથી રાહત મળશે. ઠીક છે, કંઈ વાંધો નહીં. આ બધું જ રાશન આપણે હમણાં ઘરે પહોંચાડી દઈએ જેથી કરીને તમારે જે પણ તકલીફ પડી રહી હતી એમાં ચોક્કસથી રાહત મળશે. ઠીક છે બેન? સારું, ચાલો અમે રજા લઈએ છીએ. તમારું ધ્યાન રાખજો બેન. સારું, ચાલો અમે રજા લઈએ છીએ.